જય શ્રી કૃષ્ણ, જય મોગલ. કેમ છો બધા? મજામાં? શ્રી આહી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું રાધા આહિર અને આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કંઈક અલગ પ્રકારનું વિડીયો, જેમાં દિલ્હીથી આવેલા યુનિવર્સિટી NRC ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમેનિસિંગ ડિમાન્ડ ટુ બી અને સાત્વિક સંસ્થા સાથે જવાહરનગરના ભાઈઓ બહેનો કિસાન સાથે મીટિંગ કરી અને બતાવે છે કે કેવી રીતે આ લોકો કામ કરે છે. જય શ્રી કૃષ્ણ. તો પણ તમે કઈ રીતના ચલાવશો અને આ વ્યવસ્થા અમે તમને આ રીતના મોરલી ટેકો આપશું. લોકો સમજવા માટે આવશે, તમારી પાસે જાણશે કે તમે કેમ કરવું છે, શું કરવું છે, કઈ રીતના કરવાનું છે. તો તમે આ પ્રકારે તમારો વિશ્વાસ ઊભો થવો જોઈએ. તમે જે વ્યવસ્થા કરી છે એ તમને કહેવાની છે. તમે જેમ કે તમે ખરીદી કરવા ગયા છો, તમે ભાવે નક્કી કર્યો છે, તમે કઈ રીતના ભાવ નક્કી કર્યો છે. તો આ આપણા ગ્રુપ વતીથી, જ્યારે આપણે ગ્રુપ વતીથી ભેગા થઈને કામ કરવાની છે. આ વ્યવસ્થા મજબૂત બનાવવાની છે દિવસા દિવસે. એક દિવસ આ વર્ષ, બીજા વર્ષ સતત જ્યારે મજબૂત બનશે ત્યારે એ ગ્રુપની ભાવના સાથે આપણા અંદર જે કરીએ છીએ એ કહેવાની આવડત પણ આપણે જે કરીએ છીએ, હું નથી કહેતો કે તમે આપણે જે નથી કર્યું કહેવાનું છે, પણ તમે જે કર્યું છે એ ધીમે ધીમે તમારું કહેવું પડશે. જો તમને હું એમ કહું છું કે જ્યારે અલગ રસ્તો બનાવવો હોય ને ક્યાંય પણ જગ્યાએ, ત્યારે આજે બધી જગ્યાએ આવું નથી. આજે કોઈ પણ ગામોની, કચ્છની અંદર તમારી જેવી વ્યવસ્થા તમે જે ચાલુ કરી છે એવી વ્યવસ્થા કોઈ નથી ચલાવતું. તમે આટલા સુધી પહોંચ્યા છો કે તમે આટલું ખરીદી કર્યું, તમે એનો ઉગાવો ચેક કર્યો, એનું જર્મિનેશન ટેસ્ટ કર્યું, એના પછી તમે એનો ભાવ નક્કી કર્યો, હવે તમે વેચાણ કરશો. તમે જે બહેનોએ મિક્સ ક્રોપિંગ માટે જે આટલું બધું નક્કી કર્યું કે અમે કેટલા તમારા 23 બહેનો ગયા વર્ષે નક્કી થયા, બરાબર, આ વખતે તમે 23 કે 25 બહેનોએ આ જવાબદારી લીધી. તો આ પ્રકારનું નવું કામ ચીંધીએ છીએ. છાપાવાળા એમને એમ નથી લખતા, તમને કચ્છ મિત્રવાળા કાં બીજા કોઈ ગામનું નથી લખતા. આપણે સારા છીએ, અમે સારા છીએ એટલે નથી લખતા. તમે સારી મહેનત કરો છો, તમે સારી આજે પણ એ લોકોએ લખ્યું છે. તમારા ઉદાહરણો શું કામ આપે છે લોકો? બીજી જગ્યાએ થતા હોય તો બીજો ઉદાહરણ ના આપે તે લોકો. શું કામ જવાહરનગરનું નામ 3 મહિને એક વખત એ લોકો લે છે? કારણ કે તમે અલગ વસ્તુ કરો છો. એટલે આ મહેનત તમે સારું કરી રહ્યા છો. સારાને વધારે તમારે સારું બનાવવાનું છે, બરાબર. અત્યારે જે રીતના પ્રવૃત્તિ તમે 1500 કિલો સુધી પહોંચાડી, આ વખતે તમારે આવતા વખતે 3000 કિલો સુધી પહોંચાડવાની છે, બરાબર. આ વખતે તમારા જો જુવાર સારું થાય, તમારા ગામમાંથી જ જુવાર પસંદગી બનાવેલી. ફરીથી કહું છું કે આપણે નાની સૂની વાત નથી કરતા. આ નાની વાત નથી. આપણે દેશી બીજ સાચવવાની વાત, આજે દુનિયા હાઇબ્રિડની વાત કરે છે, બરાબર. આપણે દેશી બીજની વાત કરી છે, કેમિકલ વગરની ખેતીની આપણે વાત કરીએ છીએ. તો આ અલગ પ્રકારની વાતો છે અને એમાં તમારું જે યોગદાન છે, 4-5 બહેનો જે રીતના તમે આ 4-5 બહેનો જે રીતના આગેવાની લઈ રહ્યા છો અને તમે મજબૂત બનાવો, તમારી बातને प्रॉपरली रखता सीखो. मैं बता दूं कि इन लोगों ने रियली बहुत अच्छा काम किया है. शायद आपके सामने एक्सप्लेन नहीं कर पा रही है जितना भी, इसलिए मैं बताऊं कि वो उन लोगों ने खेत में जाके सीड को पसंद किया है. आपको जान के हैरानी होगी कि नेगोशिएट भी, रेट का नेगोशिएट भी मैंने नहीं किया है कि उन लोगों ने कितना दाम करना चाहिए वो उन्हें नेगोशिएट किया है. परचेज करने के लिए, वेट करने के लिए हो गई है, वेट मशीन के सामने खड़ी रही है. और मैं वहीं तक खुला हूँ, अगर आपको ठीक लगे तो भी लेना, और अगर आप सेल कर पाओगी तभी आप बीज बैंक बनाना. तो उन लोगों ने रियली पहली ऐसी बहनें हैं जिन्होंने मिक्स क्रॉपिंग में लीडरशिप ली है. अब 8 गाँव में से बीज बैंक बनाया है. उन लोगों ने मूंग दाल का, देखिए ये कोई हमारा प्रोजेक्ट नहीं था, मूंग दाल बनाना हमारे प्रोजेक्ट में है ही नहीं कोई पे. ऐसे ही बहनों ने बात किया कि हमारा मूंग का क्या करेंगे, बात में ऐसे ही हम लोग बैठे थे, बात निकली कि हमें मूंग दाल बना के बेचना है. हम लोगों ने तुरंत बोला कि अगर पहला साइकिल का सपोर्ट हम सब करेंगे, पहले साइकिल का सपोर्ट हमने किया, तीसरी साइकिल उन लोगों ने चलाई है और अभी वो उसको कंटिन्यू करेंगे. हमें मूंग दाल के ऊपर कॉन्फिडेंस आया, इसलिए हम लोगों ने बीज बैंक का, रियली कच्छ में उनका न्यूज़पेपर कवरेज भी 1-2 बार आया है, जो अच्छा काम किया उन लोगों ने. मैंने बोला ऐसे ही नहीं आता, अगर दूसरे गाँव ने किया होता तो आ जाता. तो इतना एक्सप्लेन करने में थोड़ा बहुत उनका है, लेकिन रियली जितना एजुकेशन है उससे ज़्यादा वो जानती हैं खेत के बारे में, अपनी खेत की प्रैक्टिस के बारे में. मुझे तो बहुत अच्छा लगता है, उनसे सीखने को मिलता है, इंस्पायर होते हैं काम करने को. जब भी ये गांव के मीटिंग करने के लिए जाते हैं तो 2-3 दिन हमारे अच्छे जाते हैं काम करने. तो बहुत સરસ કામગીરી ખરેખર તમે કરી રહ્યા છો. હજુ એને આગળ વધારો, બરાબર. આટલી વાત કરીને अगर आपको कुछ कहना है, अगर कुछ सवाल है तो पूछ सकते हैं. माइंडसेट इतना नहीं है उसका अभी तक. हाँ नहीं बहुत, लेकिन जो बोलने का तरीका है ना वो अभी तक नहीं सीखे हैं. नहीं अभी तक सीख जाएंगे. हाँ बस सीखी जैसो तुम. आपको पहली बार किसी ने
न्यूज़ चैनल पे लाइव अगर इंटरव्यू दिया है तो उसने दिया है। राम मोल के बारे में उसने डिस्ट्रिक्ट पंचायत में गई तो उसने मीडिया वालों ने उसको घेर लिया, मीडिया वालों ने उसको घेर लिया और बताया कि आप जो प्रोड्यूस करके आती है उसके बारे में बताओ। शायद हमारी स्टाफ ने भी इंटरव्यू नहीं दिया है अभी तक मीडिया के सामने, उसने पहली बार दिया। जब मैं भी नहीं था, मैंने मीडिया में देखा तो मुझे भी बहुत अच्छा लगा कि जवाहरनगर की बेन पूरा गुजरात वाले सुन रहे हैं उनको, पूरे गुजरात का मीडिया सुन रहा है कि ये अपने राम मोल के बारे में बता रही है कि राम मोल क्या है। तो मन लगा कि शायद गुजराती भाषा में बहुत गुजराती भाषा न्यूज़ चैनल था, तो मुझे जब मेरे पास मैं था नहीं वो इवेंट में, जैसे मैंने न्यूज़ सुना तो मुझे बहुत अच्छा लगा कि हमारी एक बहन है जवाहरनगर इंटीरियर गांव है, यहाँ से बननी शुरू होता है, कोई गांव नहीं है, लास्ट एक गांव की बहन राम मोल के बारे में बता रही है। तो नहीं बहुत अच्छी, ये सब लोगों का मेहनत है, ये 4-5 लोगों का ग्रुप है। मुझे लगता है वो कंकू आपके पास बैठे हैं ना, कंकू बेन तो नहीं, बढ़ती है नहीं वो वाले वेजी बेन ने उस दिन मीटिंग में उन लोगों ने बताया कि कैसे भी करके करना है, तो મને લાગે છે કે બહુ સરસ આ લોકો કરે। हम बहुत इंस्पायर हो रहे हैं आपसे, हमें बहुत आशा आती है। मुझे भी एक दिन आपको साथ में रखना चाहिए, तो ये बहनें भी मतलब कि आप में और उसमें फर्क नहीं रहेगा फिर। हम सब बोल रहे हैं यहाँ मन लग रहा है, यहाँ बैठने का मन था, ज्यादा कम टाइम मिला हमें। हाँ मुझे, मैं उस दिन मैं जब निकला ना वहीं से तो मेरा और मंदिर का ही था। તમારા પછી કોટાએ ગામ
સાત્વિક સંસ્થા તથા સ્ટુડન્ટ જે આવ્યા હતા એ બધા અલગ અલગ રાજ્યના હતા, જેનામાંથી સિક્કિમ, ઝારખંડ, દિલ્હી અલગ અલગ ત્યાંથી આવ્યા હતા અને આપણા ગામની બહેનો પાસેથી માહિતી લીધી હતી. આપણે ગામની આહિર બહેનોનું ગૌરવ કહેવાય કે એ લોકો આવીને આપણી બહેનો પાસેથી શીખે છે કે બીજની જાળવણી કેવી રીતે કરવી, બીજને કેવી રીતે સાચવવું અને આખા વર્ષ માટે બીજ ઉપયોગી થાય. એમાં ખાસ કરીને આપણા દેશી મગના વખાણ કર્યા હતા. તમે જોઈ શકો છો વિડીયામાં કે દેશી મગે એ લોકોએ આવા ક્યારેય પહેલાં જોયા નહોતા અને બહુ સારું આપણો આહિર સમાજનું ગૌરવ કહેવાય એવા વખાણ કરીને ગયા. અને ખાસ આભાર બધાનો, સાત્વિક સંસ્થા તથા આવેલા સ્ટુડન્ટનો. શ્રી આહિર યુટ્યુબ ચેનલનો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો. વધારે અમારો વિડીયો શેર કરજો. અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા બધા વિડીયા જોવા માટે અમારા ચેનલના જૂના વિડીયા પણ સારા છે, એ તમે જોઈ શકો છો. જય મોગલ, જય શ્રી કૃષ્ણ. સાત્વિક સંસ્થાને લીધે જ આજે આપણા ગામના બહેનો પોતાની બીજ બેંક ખોલી છે, જેમાં પોતે બહેનો ખરીદી કરી શકે છે, બીજો વેચી શકે છે અને ભાવ પણ નક્કી કરી શકે છે. તો સાત્વિક સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને સાત્વિક એટલે શુદ્ધ, એટલે કે એ લોકો કેવા દવા વગરનું ખાવા માટે લોકોને સમજાવે છે, પોતાને ખાવાનું, ઘરનાને ખાવાનું.